બુટલેગરો દ્વારા બીજા રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવાનો નવો કિમિયો। બુટલેગરો દ્વારા રોજ દારૂ લાવવાના નવા પ્રયોગો કરતા હોય છે। ત્યારે ખેડા જિલ્લાના કનેરા ગામમાં આવેલ પેલેડિયમ લોજિસ્ટિકમાં અશ્વિકા વેરહાઉસમાં કુરિયર દ્વારા લક્ષ્મી ગ્લાસ કંપની ન્યૂ દિલ્હીના સરનામા દ્વારા કુરિયરની આડમાં ચોરી છુપીથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ મોકલતા હતા। આ દરમિયાન એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી અને બાતમી મળતા ખેડા ટાઉન એલસીબી દ્વારા કનેરામાં આવેલ પેલેડિયમ લોજિસ્ટિકમાં અશ્વિકા વેરહાઉસમાં આવેલ ડિલિવરી કુરિયર કંપનીમાં દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપની દ્વારા કુરિયરમાં ભારતીય વિદેશી બનાવટનો દારૂની બોટલો 2 બોક્સમાં પાર્સલ કરીને કુરિયર મોકલવામાં આવતું હતું। મોકલવામાં આવેલ બોક્સની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પાર્સલ મગાવનાર રાજનાથ સિંહ ચૌહાણનું નામ બહાર આવેલ છે। આ બનાવની વધુ માહિતી માટે મીડિયા કર્મીઓ દ્વારા જ્યારે પેલેડિયમ લોજિસ્ટિક પાર્કમાં આવેલ અશ્વિકા વેરહાઉસના સિક્યુરિટી ઇન્ચાર્જ તેમજ સિક્યુરિટીની પાસે માહિતી માંગતા તેઓએ ચોખ્ખી ના પાડી દીધી અને સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા સિક્યુરિટીને કહેવામાં આવ્યું કે મીડિયા કર્મીઓને બહાર કાઢી દો। હવે જોવું રહ્યું કે સિક્યુરિટી દ્વારા જે ગેરવર્તન કરવામાં આવ્યું છે તો તેઓને માહિતી આપવા માટે શા માટે ના પાડી હશે। કાર્તિકભાઈ જસવંતભાઈ પટેલ જેઓ સિક્યુરિટીની ફરજ બજાવે છે તે દ્વારા બનાવના દિવસે પૂરી માહિતી એલસીબીની ટીમને આપવામાં આવી હતી। તે જ માહિતી મીડિયા કર્મીઓ તેમની પાસે માગી રહ્યા હતા પણ તેઓને આપવાની ચોખ્ખી ના કહી દીધી। તપાસનો વિષય એ છે કે દારૂની હેરાફેરીનું કામ કુરિયર દ્વારા કેટલા સમયથી થઈ રહ્યું હતું। માત્ર દારૂ કે પછી બીજી નશાકારક વસ્તુઓનું પણ કુરિયર દ્વારા મોકલવામાં આવતું। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।